ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકાર સામે આક્ષેપોની જડી વરસાવી। તેમણે કેશલેસને દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવીને આક્ષેપ કર્યો કે સરકાર મશીનો દ્વારા સ્વાઇપ કરાવીને અમેરિકન તથા ચાઇનીઝ કંપનીઓને લાભ કરાવી આપવા માટે આ કંપનીઓની દલાલી કરે છે। તેમણે કહ્યું કે કાળા નાણાંને નાથવાની વાતો કરનાર ભાજપ સરકારના રાજમાં ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ રૂપિયા માટે બેંકોમાં લાઈન લગાવે છે, પરંતુ હજી સુધી ઉદ્યોગપતિઓ કે પછી મહેશ શાહ અથવા કિશોર ભજીયાવાલા જેવા કોઈ જ કૌભાંડી લાઈનમાં જોવા મળ્યા નથી। કીધેલું કે હું નાણાં લાવીશ અને બધાના ભાગમાં 15-20 લાખ રૂપિયા જમા કરાવીશ, એ એમને એમ છે। એનું શું થયું એ પ્રધાનમંત્રી અને સરકારને ખબર, પણ એમાં નિષ્ફળ નીવડેલી સરકારે આ નવું કાળું નાણું લાવવામાં પ્રજાની આશાઓ જગવી મારા અમેરિકાના અને ચાઇનાના છે। એક એક મશીન ઉપર 2% સરચાર્જ લાગે છે। 15 લાખ કરોડની કરન્સી 5-6 વખત ટર્નઓવર થાય, 15-7 15-6 કેટલા થાય? 1 કરોડ ગણો તમે, કેટલા કરોડ? 100 કરોડની કરન્સી તમે 2% કેટલા થયા? આટલા કરોડો લાખો કરોડો રૂપિયાનું કમિશન તમે ચાઇના અને અમેરિકાને ખટાવવાનું આ સ્કેમ છે તમારો। બેંકોમાં જે જૂની નોટો જમા થઈ હશે એના બદલે નવી નોટોના ઢગલાઓ તૈયાર હશે। એટીએમ જ્યાં જોઈએ ત્યાં નવી ડિઝાઇન પ્રમાણે 24 કલાક કાર્યરત રહે એ પ્રમાણે ગોઠવાયા હશે। એ અપેક્ષાઓ સાથે સરકારે આજે 59મો ફતવો બહાર પાડ્યો છે।